શું તમારું પણ સપનું ખાખી પહેરવાનું છે? શું તમારે પણ ગુજરાત પોલીસમાં જોડાવવું છે? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયોને સેવ અને શેર જરૂરથી કરી લેજો. ગુજરાત પોલીસ દ્વારા વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 950 પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે. તમારે ઓજસમાં એપ્લાય કરવાનું રહેશે. લાસ્ટ ડેટ છે 28 જાન્યુઆરી 2026. ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ઉપર તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ઓજસ સિવાય કોઈપણ બીજી વેબસાઇટ ઉપર તમારે એપ્લાય કરવાનું રહેશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે વાયરલેસ વિભાગ પીએસઆઈ માટે તમારે માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ અથવા બીટેક કરેલું હોવું જરૂરી છે અને કયા કયા સબ્જેક્ટમાં કરેલું હોવું જોઈએ તે પણ અહીંયા તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે. ઇલેક્ટ્રોનિક્સ, કોમ્યુનિકેશન, ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં પણ તમારે ઓછામાં ઓછો 4 વર્ષ સુધીનો કોર્સનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જરૂરી છે. તો જ તમે અહીંયા ઉમેદવાર અપ્લાય કરી શકો છો. જ્યારે ટ્રાન્સપોર્ટ વિભાગમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જરૂરી છે અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકલમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે. તો જે પણ લોકોએ આ રીતના કોર્સ કરેલા હોય, તેમની પાસે આ ડિગ્રી સર્ટિફિકેટ હોય, તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ આ ભરતીનો લાભ મેળવી શકે. આ રીતનું તમારે ઓજસના વેબસાઇટ ઉપર, ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે અપ્લાય કરવાનું રહેશે. ઓજસ તમે તમારા આ એપ્લિકેશન તમારા મોબાઈલ કે લેપટોપથી તમે ઘરે બેઠા જાતે કરી શકો છો. એપ્લિકેશન કેવી રીતે કરવી, આ તમામ માહિતી તમને અહીંયા આ ભરતી વિશેની ડિટેલ્સમાં તમને અમારા યુટ્યુબ ચેનલ ગુજરાત સરકારી હબના લોંગ વિડીયોમાં મળી રહેશે. અરજી કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ડાયરેક્ટ અમને તમે ડીએમ મેસેજ પણ કરી શકો છો. તો આવી જ અન્ય માહિતી માટે અમારી ચેનલને ફોલો જરૂરથી કરી લેજો. ગુજરાત સરકારી હબને લાઇક, શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.